વિદ્યાર્થીઓ અને વાલીઓ, પેરામેડિકલની વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે અને મેરિટ લિસ્ટ ફરી અપડેટ થઈ છે, પણ હજુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓનું બાકી છે. જો શું લખ્યું છે, દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓની પ્રવેશ લાયકાત નક્કી કરવા માટેની દિવ્યાંગતા ચકાસણી કાર્યક્રમ ચાલુ હોય તે વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ મેડિકલ બોર્ડનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓનું જનરલ મેરિટ લિસ્ટ તેમજ દિવ્યાંગતાનું મેરિટ લિસ્ટ પછીથી જાહેર કરવામાં આવશે. એટલે દિવ્યાંગતા ધરાવે છે કેટેગરીમાં આવે છે, જે પીએચપીડબ્લ્યુડી કેટેગરીમાં આવે છે એમનું મેરિટ લિસ્ટ, અને જે લોકો નથી આવતા અથવા આવતા છે એમનું જનરલ મેરિટ લિસ્ટમાં નામ એડ કરવાનું બાકી છે, એ પાછળથી થશે. હમણાં બાકીની જે મેરિટ લિસ્ટ આવી છે એ જોઈ લો તમે. સુધારાની જે પણ અરજી કરી હશે કોઈ કેટેગરીના વિશે, જેને જે પેલો 19 તારીખ સુધીનો સમય આપ્યો હતો, તો તે બધું ચેક કરી લો. મેરિટ લિસ્ટ ફરી એકવાર ચેક કરી લો. આમાં શું છે, મેરિટ લિસ્ટ સંબંધિત સૂચના આ વાંચી લેજો. જનરલ મેરિટ લિસ્ટ, યુઝર આઈડી પ્રમાણે મેરિટ લિસ્ટ, એસસી મેરિટ લિસ્ટ, એસટી મેરિટ લિસ્ટ, એસસીબીસી મેરિટ લિસ્ટ, ઈડબ્લ્યુએસ મેરિટ લિસ્ટ, વિધવા તથા અનાથ બાળા કેટેગરીના ઉમેદવારોનું મેરિટ લિસ્ટ, મેરિટમાં સમાવેશ ન કરવામાં આવેલ ઉમેદવારનું લિસ્ટ જે ડિસ્ક્વોલિફાઈ થયા હશે, અને ડોક્યુમેન્ટ વેરીફાઈ ન કરાવેલ ઉમેદવારનું લિસ્ટ, કે રજીસ્ટ્રેશન કર્યું છે પણ હેલ્પ સેન્ટર પર જઈને ડોક્યુમેન્ટ વેરીફાઈ નથી કરાવ્યા એમનું લિસ્ટ. તો મેરિટ લિસ્ટ અપડેટ થઈ છે, એક વખત જોઈ લેજો. અને પીએચ કેટેગરીની મેરિટ લિસ્ટ પછીથી આવશે. આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન ઓન રાખો અને બીજા સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ સુધી શેર કરો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.